માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 3 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે, જેને લઈને ઠંડીથી આંશિક રાહત મળશે। જો કે સોમવારે રાજ્યના 9 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, જેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું। નલિયામાં નોંધાયું 9.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ભુજ અને ડીસામાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 13.4, સુરેન્દ્રનગરમાં 13.5, કેશોદમાં 13.8 ડિગ્રી, અમરેલીમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। अलग अलग जगह तापमान की जो बात करवामां आवे तो ठंडी में वधारो। अमरेली में 14.4 डिग्री तापमान, गांधीनगर में 14.5 डिग्री तापमान, अमदावाद में 16.4 डिग्री तापमान, एटले के सौथी ओછી ठंडी अत्यारे अमदावाद में कही शकाय। नलिया में सौथी वधारे ठंडी 9.5 डिग्री तापमान जोवा मळ्यो।